યોગેશભાઈ, પહેલાં તો છે ને આપણે એક વસ્તુ હજી એડ કરી દઈએ જેનાથી પેરેન્ટ્સના આન્સર પર પહોંચી શકીએ કે અલ્ટિમેટલી બધા સમજે છે કે આ અલગ અલગ નથી. જો આમાંથી એક પણ આસ્પેક્ટ વીક રહે તો એની ક્યાંય ને ક્યાંય લાઈફ પર ઇફેક્ટ થાય છે. પણ સાથે એ જાણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવું પેરેન્ટ્સ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ બાળક બધા આસ્પેક્ટમાં સરખું ના હોય. ફોર એક્ઝામ્પલ કે કોઈ પેરેન્ટ્સ કે બાળક કોઈ પેરેન્ટ્સ એવું ડિટેક્ટ કરે છે કે મારા બાળકમાં XYZ પ્રોબ્લેમ છે, આ વસ્તુ એટલી સિવિયર છે કે એના પર મૂવીઓ બનેલી છે. તારે જમીપીમાં એક ઇન્ટ્રોવર્ટ બાળક હોય છે, ડિસ્લેક્સિક બાળક હોય છે, રાઈટ. સ્ટ્રેટ ક્વેશ્ચન એ છે સર કે એવું ડ્રેમેટિકલ સોલ્યુશન ખરેખર શક્ય છે? જે બીજી વાત છે એ છે બાળકોમાં લીડરશિપ સ્કિલ્સ ડેવલપ કરવાની. તો એના નંબર ઓફ વેઝ છે કે અમે સ્કૂલના પ્રિફેક્સ અથવા સ્કૂલના જે સ્ટુડન્ટ્સ હોય એની એક કમિટી બનાવી જેને અમે પ્રિફેક્સ કહીએ છીએ. એ લોકોનું ઇલેક્શન થાય, જેથી પહેલા તો ઇલેક્શનની પ્રોસેસને સમજે, પોતાની વાતને પ્રેઝન્ટ કરતા શીખે અને બીજાની સામે પ્રેઝન્ટ કરે અને સ્કૂલના સ્ટુડન્ટ્સ એમના માટે વોટ કરે અને એમાંથી પ્રિફેક્સનું ઇલેક્શન થાય. ઘણી વખત અમે એવા કેસીસ બી જોયા છે કે પેરેન્ટ્સની બાળકો પાસે એવી એક્સપેક્ટેશન હોય કે તમે આટલું રિઝલ્ટ લાવો, સ્પોર્ટ્સમાં આટલા મેડલ લાવો, ડાન્સ બી કરો, મ્યુઝિક બી કરો, અને એ બાળક 2-4 વર્ષમાં એટલું બધું ફ્રસ્ટ્રેટ થાય કે બધું મૂકી દે. જ્યારે ઇલેક્શન થાય છે પછી એ સ્ટુડન્ટ્સને અમે અલગ અલગ કમિટીમાં ડિવાઈડ કરીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ સવારનું અરાઇવલ હોય તો એનું ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ મેન્ટેન કરતા હોય અલોંગ વિથ ટીચર્સ. પછી જ્યારે અમારી સવારની એસેમ્બલી કે પ્રાર્થના થાય ત્યારે સ્ટુડન્ટ્સને અપ્રોપ્રિએટ મેનરમાં લાવવા, લઈ જવા, પ્રાર્થનાની સ્ટેજની અરેન્જમેન્ટ, પ્રાર્થનાની આખી જ અરેન્જમેન્ટ અમારા સ્ટુડન્ટ્સ મેનેજ કરતા હોય, રાઈટ. આજે તારે જમીન પરનો પ્રશ્ન શું હતો બિગિનિંગ ઓફ મૂવીમાં, કે બરાબર ભણી નતો શકતો. પેરેન્ટ્સનું ફોકસ શું હતું કે મારું ચાઇલ્ડ આટલું તો ભણવું જ જોઈએ અને આટલા તો ટકા આવવા જ જોઈએ. એ નતા આવતા એના કારણે બાકી બધા પ્રશ્નો ઊભા થયેલા. તો ઇશ્યુ અથવા ક્વેશ્ચન એ જ છે કે આપણે પ્રિઝ્યુમ કરીને બેઠા છીએ કે ભણતર જ સુપિરિયર છે. એટલે જે આપણે વાત કરીને અત્યાર સુધી કે આ બધું ઇમ્પોર્ટન્ટ છે, સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે, સ્પોર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે, મ્યુઝિક, આર્ટ, ડાન્સ ઇમ્પોર્ટન્ટ છે, વેલ્યુઝ, પર્સનાલિટી, બધું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ કોઈ પણ બાળક બધામાં ઇક્વલી એબલ ના હોઈ શકે. ઇવન 5 સબ્જેક્ટ સ્ટડી ના હોય એમાં બી એનો ફેવરેટ અને લીસ્ટ ફેવરેટ સબ્જેક્ટ હોય, રાઈટ. એટલે એ પેલા એક એક્સેપ્ટ કરવાની વાત છે કે ભાઈ મારું ચાઇલ્ડ ભગવાન નથી, રાઈટ, કે જે બધું જ કરી શકે, રાઈટ. એ ચાઇલ્ડ છે અને એનું ચાઇલ્ડહુડ ના ખોવાય એવી રીતના આપણે એને મોટું કરવાનું છે, કારણ કે ચાઇલ્ડહુડ પાછું નથી આવવાનું. ઇવન આપણે એઝ એડલ્ટ વિચારે છે કે સાલું નાના હતા ત્યારે કેવી મજા આવતી. પેરેન્ટ્સ સાઉથ ઇન્ડિયાના કોઈ સ્ટેટથી મોરબી મૂવ થયેલા, મધરને નેટિવ લેંગ્વેજ સિવાય હિન્દી, ઇંગ્લિશ ના આવડે, એટલે અમારામાંથી કોઈ સાથે કમ્યુનિકેટ ના કરી શકે. ફાધર કંઈક આખો દિવસ કામમાં બિઝી રહેતા હશે કે ફેમિલી કન્ડિશન બહુ સારી નહીં હોય, એ બહુ ટાઈમ નહોતા આપી શકતા. એ બાળક સિમિલર સિચ્યુએશનમાં એનું જે ડેવલપમેન્ટલ ઇશ્યુઝ હતા એ ડિટેક્ટ જ ના થયા. 6th-7th ગ્રેડમાં આવ્યો ત્યારે મારા ધ્યાનમાં આવ્યો તો વી આસ્ક કે ભાઈ આનું શું કરવું. એટલે ટીચર્સ યુઝ ટુ કમ્પ્લેન કે ભાઈ આ પાસ નથી થતો, આ પાસ નથી. એના પછી સપોઝ રિસેસ છે તો રિસેસમાં એ લોકો મેં જુએ કે ભાઈ બીજા સ્ટુડન્ટ્સને પ્રોપરલી કેર થઈ ગઈ, એમને પ્રોપર સ્પેસ મળી, બધા સ્ટુડન્ટ્સ પ્રોપરલી જમે છે કે નહીં, અને ફૂડનો વેસ્ટ નથી થતો. તેના માટે એક અલગ કમિટી છે કે જે મેક શ્યોર કરે કે ફૂડનો વેસ્ટ ના થાય. ઇન કેસ કંઈ વેસ્ટ છે તો એને સેગ્રીગેટ કરવામાં આવે અને એનું પ્રોપર ડિસ્પોઝલ થાય, રાઈટ. એવી રીતના ડાઇનિંગ લંચની કમિટી હોય, ડિસિપ્લિનની કમિટીઝ છે. એ જે ચાઇલ્ડહુડનો ડ્યુરેશન છે એને એન્જોય કરાવવાની સાથે ચાઇલ્ડનું ડેવલપ કરવાનું છે, એને બર્ડન બનાવીને ચાઇલ્ડનું ડેવલપ નથી કરવાનું. તો એ ચાઇલ્ડના ડેવલપમેન્ટ માટે જે પેરેન્ટલ આસ્પેક્ટ છે એનું ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે પહેલા એટલું સમજી લો કે મારું ચાઇલ્ડ બધામાં સારું નહીં થાય, બધામાં એવરેજ થાય એનો વાંધો નથી, પણ બધામાં ઇક્વલી બેસ્ટ થવું એ એક્સપેક્ટેશન બાળક માટે પેરેન્ટ્સની ખોટી છે. અને એને મેચબોક્સની આખી સિરીઝ બનાવી હતી. પછી અમે લીધું અને વી આસ્ક કે ભાઈ તું આ કેમ કરે છે ભણવાની જગ્યાએ. ધેન વી રિયલાઇઝ કે એના ચાઇલ્ડહુડના જે ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ હતા એમાંથી એક પ્રોબ્લેમ છે તારે જમીન પર આપણે જોયો, રાઈટ, ડિસ્લેક્સી. એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે. એવા કંઈક પ્રોબ્લેમ અનડિટેક્ટેડ થયા હતા. એઝ એ ડોક્ટર આપણે ડોક્ટર નથી એટલે આપણે ના સમજી શકીએ, પણ જ્યારે એ કરે છે ત્યારે નાના પ્રોબ્લેમ સોલ્વ કરવા, પોતાની ટીમમાં બધાને સાથે રાખવા, બીજા સાથે કમ્યુનિકેટ કરવું, એમની પાસેથી કામ કઢાવ, પોતાના ટાઈમે કામ કઢાવ. ક્લાસમાં સપોઝ 30 બાળકો છે, 2 બાળકોને મોનિટરમાં ડેમેજ કરવું છે તો એને ના પાડવી, રાઈટ. કોઈને કીબોર્ડ ડેમેજ કરવું છે તો એને મનાવવા. એટલે આ જે છે લાઈફ સ્કિલનો પાર્ટ છે, આ પર્સનાલિટી ડેવલપ કરવાનો પાર્ટ છે. બીજું, જ્યારે બાળક ફ્રીલી રમતું હોય, રાઈટ, સાંજે સ્ટ્રીટમાં રમતું હોય, ઘરમાં રમતું હોય, સ્કૂલમાં રમતું હોય, ફ્રીલી બસમાં, વેનમાં, ત્યારે એનામાં જે ક્રિએટિવિટી ડેવલપ થાય ને એ ક્રિએટિવિટી તમે ડેવલપ આર્ટિફિશિયલી ના કરી શકો. તમે બાળકોને માટી આપી દો તો એમાંથી ક્લાસના 30 બાળકો કંઈક અલગ બનાવશે, રાઈટ. એ તમે એવું ડિફાઇન ના કરી શકો તું આ જ બનાવીશ, તું આ જ બનાવીશ, તું આ જ બનાવીશ. કેટલાય બાળકો એવા શેપ બનાવશે જે એને ક્યાંય નહીં જોયા, જે આપણે ક્યાંય નહીં જોયા, પણ એ એના ક્રિએટિવિટીનો પાર્ટ છે. સ્કૂલ કી બાતના ફર્સ્ટ એપિસોડમાં આપણે કરિયરની બહુ ડેપ્થમાં વાત કરી, મિથ,
શું છે કરિયર રિલેટેડ, કરિયર ઓપ્શન કયા છે, અને આ બધી પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે થઈ શકે. બહુ આઈ ઓપનર અને બહુ ડિટેલ સેશન હતું. હવે જે છે એ મારો થોડું પર્સનલ ફેવરિટ અને ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે. જેની અંદર આપણે એક્ટિવિટી અને અધર લાઈફ સ્કિલની આજે ડિટેલમાં વાત કરશું. રાઈટ. તો એ વાત કરી એનાથી પહેલાં ફોર એક્ઝામ્પલ કરિયરની વાત કરી, અને એના પછી હવે આપણે જે તમારો સ્કૂલનું ટેગલાઇન છે ઉજ્જવલ ભવિષ્ય, તો ઉજ્જવલ ભવિષ્ય માટે કરિયર સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ કઈ છે, અને એ ઉજ્જવલ ભવિષ્યની જે ફિલોસોફી છે તમારી એ શું છે. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ યોગેશભાઈ. એન્ડ પહેલો એપિસોડ ઓબ્વિયસલી બહુ સ્પેશિયલ રહ્યો, બિકોઝ આપણે એક એસ્ટાબ્લિશ કરી શક્યા કે વી કુડ હેલ્પ લોટ ઓફ પીપલ. હવે જે આપણો આજનો પ્રશ્ન છે કે ઉજ્જવલ ભવિષ્ય શું છે, આમ તો જોઈએ તો એ ફંડામેન્ટલ છે લાઈફનું, કે દરેક માણસ એના માટે જ મહેનત કરે છે. સ્કૂલના કન્ટેક્સ્ટમાં પેરેન્ટ્સ એના માટે બાળક માટે સારી સ્કૂલ શોધે છે. એના માટે પેરેન્ટ્સ બાળકના બર્થથી જ સપના જોતા હોય છે. પછી પ્રી સ્કૂલની સર્ચ, સ્કૂલની સર્ચ, અને સ્કૂલની દરેક નાની મોટી વસ્તુમાં ઇન્વોલ્વમેન્ટ, બાળકો માટે પેરેન્ટ્સની મહેનત, એના એજ્યુકેશનનું કે એક્ટિવિટીનું કે બીજી કોમ્પિટિશન્સનું જે ધ્યાન રાખવામાં આવે છે, એ બધું અલ્ટિમેટલી એક જ વસ્તુ માટે છે કે મારું ચાઇલ્ડ સક્સેસફુલ થાય, મારું ચાઇલ્ડ એની લાઈફમાં કંઈક અચીવ કરે, અને એને જ ઇન અ વે ઉજ્જવલ ભવિષ્ય કહેવામાં આવે છે. એટલે આમ જોઈએ તો એ વસ્તુ માટે જ બધા આખી જિંદગી જીવે છે, અને એ વસ્તુ માટે જ બધા મહેનત કરે છે કે આવતીકાલ આજથી વધારે સારી હોય, કે ભવિષ્ય ઉજ્જવળ હોય આપણું. અમારા કન્ટેક્સ્ટમાં એઝ એ સ્કૂલ અમે એવું માનીએ છીએ કે અમારી પાસે આવતું દરેક બાળક, દરેક વિદ્યાર્થી, અમે એનું ભવિષ્ય એવું બનાવીએ કે જે એના ભવિષ્યમાં કંઈક સારું કરી શકે. પહેલું, તમે જો અમારું મિશન અને વિઝન જોયું હોય તો અમારું દરેક બાળક સોશિયલી ઇન્ડિપેન્ડન્ટ બને, એની લાઈફ માટે પોતે પોતાની જાતે વ્યવસ્થિત જીવી શકે, સોશિયલી રિસ્પોન્સિબલ બને, કે ખાલી પોતાના માટે નહીં, સમાજ માટે જીવે, સમાજ માટે કંઈક કરે, અને એની લાઈફમાં એ સક્સેસફુલ બને, સ્કિલ વેલ્યુ ઓરિએન્ટેડ બને. કે જો તમારામાં સ્કિલ હશે તો તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકશો. સ્કિલ ઇન્ડિપેન્ડન્સ સાથે જો વેલ્યુઝ હશે તો તમે તમારી લાઈફ અને તમારી સોસાયટીની લાઈફ સારી કરી શકશો. કારણ કે અલ્ટિમેટલી આપણી સંસ્કૃતિ જોઈએ, આપણું કલ્ચર જોઈએ તો આપણે હંમેશા સાંભળીએ છીએ કે વસુદેવ કુટુંબકમ, કે આખી દુનિયા એક કુટુંબ છે. સો બહુ બ્રોડ ફિલોસોફી છે, પણ અલ્ટિમેટલી મિનિંગ એ છે કે જો બધાને આપણે આપણો જ પાર્ટ ગણીએ તો આપણે કોઈને હાર્મ ના કરીએ, આપણે કોઈનું નુકસાન ના કરીએ, બહુ સારી રીતે જીવી શકીએ. અને જો એ જ વેલ્યુઝ આપણે કિડ્સમાં ઇન્કલ્કેટ કરી દઈએ તો બાય ડિફોલ્ટ એમનું ભવિષ્ય ઉજ્જવળ થઈ જ જાય છે. જો આપણે એમનામાં સ્કિલ ઇન્કલ્કેટ કરી દઈએ, એમને ઇન્ડિપેન્ડન્ટલી લાઈફ જીવવા માટે એબલ કરી દઈએ, એમને રાઇટ મિક્સચર્સ ઓફ વેલ્યુ આપીએ તો એમનું ભવિષ્ય ઉજ્જવળ છે. રાઈટ. જ્યારે પોતાના અને સોસાયટી બંને માટે વિચાર કરે છે. એટલે બહુ રિસ્પોન્સિબિલિટીવાળું કામ છે, કેમ કે આજનું જે સ્ટુડન્ટ છે એ કાલ દેશનું કે દુનિયાનું ભવિષ્ય છે. જી. તો એ રિસ્પોન્સિબિલિટી, સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, સર, એ રિસ્પોન્સિબિલિટીને આપ કેવી રીતે લ્યો છો? જનરલી તો એવું છે કે દરેક બાળક પોતાના દેશનું, સમાજનું, દેશનું કે દુનિયાનું ભવિષ્ય છે જ. એને રિસ્પોન્સિબિલિટી કરતાં એક નૈતિક ફરજ તરીકે લેવી એક વધારે અપ્રોપ્રિએટ રહેશે. કારણ કે રિસ્પોન્સિબિલિટી ક્યાંય ને ક્યાંય બર્ડન એડ કરે છે. રાઈટ. પણ પોતાનું સમજીને કે આ મારે કરવું જોઈએ અને આ મારી ફરજ છે, તો એ સેન્સ ઓફ રિલેક્સેશન આપે છે આપણને. અને ઇવન આપણી એનર્જીસ એક પ્રોપર વેમાં ચેનલાઇઝ કરી શકાય. એ બહુ અઘરું નથી, કારણ કે બાળકો બહુ નિર્દોષ હોય છે. તમે પ્રી સ્કૂલથી કિડ્સને જુઓ તો એનામાં નથી કોઈ નેગેટિવ થોટ્સ. નેચરલી શીખવા માટે એ વિલિંગ છે. એને નવું ટોય આપો તો એ ક્યુરિયસ છે, એને કંઈક નવું જાણવાની, જોવાની, શીખવાની ધગશ છે. તો ત્યારે એ ચાઇલ્ડને મોલ્ડ કરવું એ રિલેટિવલી ઇઝી છે. અને એને રિસ્પોન્સિબિલિટી કરતાં જો એવી રીતના આપણે સમજીએ કે જો આ ચાઇલ્ડ અત્યારથી જ એક પ્રોપર વેમાં મોલ્ડ થઈ જશે તો એની અને સમાજની લાઈફ ઓટોમેટિકલી સારી થઈ જ જશે. એના માટે કંઈ અલગથી કરવાની જરૂર નથી. જસ્ટ જે રીતના ચાઇલ્ડને ડેવલપ કરવું જોઈએ એવી રીતના ડેવલપ કરીએ, સ્કૂલમાં અને ઘરમાં, રાઈટ, ટીચર્સ દ્વારા અને પેરેન્ટ્સ દ્વારા, તો ઓટોમેટિકલી આ વસ્તુ થઈ જ જાય છે. અને સર, આપણે જે રીતે એજ્યુકેશન
કરિયર સિલેક્શન પર ડેપ્થમાં વાત કરી. કરિયર સિલેક્શનમાં સ્પેસિફિક સ્ટ્રીમ સિલેક્ટ કરવું એ એકેડેમિક પાર્ટ કે કોઈ બીજી એક્ટિવિટી કે જેનાથી એના પ્રોફેશનનું પહેલેથી ખ્યાલ આવી જાય, અને બહુ આપણે ડિટેલમાં વાત કરી ડૉક્ટર્સના, પેન્ટરના એક્ઝામ્પલથી. તો જે કોકરિક્યુલર જે અધર એક્ટિવિટી છે સ્કૂલની, એનું રોલ શું છે અને એ કઈ રીતે કેરી આઉટ થવી જોઈએ, અને એને પેરેન્ટ્સ કઈ રીતે લે? પ્રોબેબલી યોગેશભાઈ આપણે અહીંયા ડિફર કરીશું. એક આજના સમયનો, પર્ટિક્યુલરલી આજના એજ્યુકેશનનો ફંડામેન્ટલ ઇશ્યુ તો એ છે કે આપણે એવું સમજીએ છીએ કે બુક્સનું ટીચિંગ એટલે એક વાત, ઓકે, સ્પોર્ટ્સ એટલે બીજું, મ્યુઝિક આર્ટ ડાન્સ એટલે ત્રીજું, કોમ્પિટિશન એટલે ચોથું, અધર એક્ટિવિટી જેવું કંઈ છે જ નહીં. ઓકે, ફંડામેન્ટલ થોટમાં જે ચેન્જની જરૂર છે એ છે કે આપણે એક મિનિટ સાઇડલાઇન થઈને પેરેન્ટના પર્સપેક્ટિવ પર જઈએ. કોઈ પણ પેરેન્ટ એના ચાઇલ્ડ માટે સારું ભવિષ્ય ઈચ્છે છે, ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે. એના માટે શું કરે છે? સારી સ્કૂલ શોધે છે, પોતાના તરફથી બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે, બાળકને પ્રેમ, હૂંફ બધું પ્રોવાઈડ કરે છે. હવે જ્યારે કોઈ પણ પેરેન્ટ બાળકને પ્રી સ્કૂલમાં અથવા તો સ્કૂલના બિગિનિંગ યર્સમાં મોકલે છે, ત્યારે એ એવા માઇન્ડસેટથી હોય છે કે હું મારા બાળક માટે આમ કરું, બાળક મોટું થઈને આવું કરશે, બાળક મોટું થઈને આવું કરશે. જેમ બાળક થોડું મોટું થાય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ગ્રેડમાં આવે તો એ રીડિંગ, રાઇટિંગ ને બીજું બધું કરતાં શીખે. ત્યારે બી પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ સર્ટન લેવલ પર હોય છે. પછી જેમ બાળક થોડું મોટું થાય તેમ ઇન્વોલ્વમેન્ટ ઘટતું જાય છે, અને જેમ બાળક વધારે મોટું થાય એમ ઇન્વોલ્વમેન્ટ ઓછું થાય, બાળક ઇન્ડિપેન્ડન્ટ બનતું જાય. હવે એ ચાઇલ્ડ માટે પેરેન્ટ્સે આ ડ્યુરેશનમાં જે કંઈ કરે છે, ત્યારે જો હવે તમે ચાઇલ્ડનો ગ્રોથ જુઓ કે 2.5 વર્ષનું બાળક છે, 3 વર્ષનું કે 5 વર્ષનું બાળક છે, એના માટે સાયકોલોજીકલી નોર્મલી આપણે મેડિકલ લેંગ્વેજની વાત ના કરીએ તો એના માટે જમવું પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે જેટલું રમવું. રમવું અને ભણવું બંને ઇક્વલી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે. ભણવું અને ડ્રોઈંગ કરવું એટલી જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે. ડ્રોઈંગ કરો અને ડાન્સ કરો એટલી જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે. એ બાળકને જ્યારે મજા આવે છે ત્યારે દરેક એક્ટિવિટીમાં 100% ઇન્વોલ્વ થઈને કરે છે. એ ક્યાંય જ સેપરેશન નથી કરતું. રાઈટ? એવું નથી કહેતું ભણવું એટલે વધારે ઇમ્પોર્ટન્ટ, ડાન્સ એટલે ઓછું, ડાન્સ તો વધારે, જમવું એટલે ઓછું, જમવું તો વધારે, આર્ટ એટલે ઓછું. રાઈટ? તો એ આપણને એવું સમજાવે છે કે નેચરલી આપણે ડિફરન્શિએટ નથી કરતા. આ ડિફરન્શિએશન ક્યાંય ને ક્યાંય પાછળથી એડ થાય છે. રાઈટ સર. અને પાછળથી એડ થાય છે ને એટલે આ બધા ઘણા બધા કોમ્પ્લેક્સિટી અને ઇશ્યુઝ એના કારણે આવે છે કે આપણે ક્યાંય ને ક્યાંય એવું માની લીધું કે ભણવાથી સક્સેસફુલ થયા એટલે સક્સેસફુલ થયા. કારણ કે એ આપણને દેખાય છે કે ભાઈ આટલા પર્સન્ટેજ આવ્યા, એ તમને ખબર પડી ગઈ વિધિન 3 મંથ, 6 મંથ, 9 મંથ, 1 યર. રાઈટ? પછી 10th ને 12th ને. પણ જ્યારે કોઈ બાળક આર્ટ શીખે છે તો એ ખબર પડતા થોડોક વધારે સમય લાગે છે, કારણ કે એને ક્વોન્ટિફાઈ કરવાનો કોઈ ફોર્મ્યુલા આપણી પાસે નથી. કોઈ બાળક ડાન્સ શીખે છે તો ફંક્શનમાં ડાન્સ કરે તો હજી તમને ખબર પડે, પણ પછી એના આગળના લેવલ પર ક્વોન્ટિફાઈ કરવાનો ફોર્મ્યુલા આપણી પાસે નથી. એટલે ડાન્સને માર્કિંગ કઈ રીતે કરવું, માર્કિંગ કઈ રીતે કરવું, રાઈટ, એવું કંઈ નથી આપણી પાસે. અથવા છે તો આપણે એટલું ઇફેક્ટિવલી એને કરતા નથી, રૂટીન હાઉસહોલ્ડમાં નથી થતું. રાઈટ? જ્યારે રેગ્યુલર એક્ઝામિનેશન્સને એ બધું એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી 3 મંથ્સ થતું હોય તો આપણી પાસે ક્વોન્ટિફિકેશન આવે છે. એટલે નેચરલી એવું લાગે કે ભાઈ ક્વોન્ટિફિકેશન આવે એટલે ઇમ્પોર્ટન્ટ, અને બીજું છે અધર એક્ટિવિટી. જી, એ બધું અધર. એટલે પહેલાં તો આપણે એને કંઈ અધર ના ગણીએ. અધર ના ગણીએ એનું રીઝન છે કારણ કે કોઈ પણ બાળક હોય કે એડલ્ટ હોય, હું છું કે તમે છીએ, આપણી લાઈફ એઝ અ હોલ છે. તમે શું એવું કહેશો કે સૂવું અને કામ કરવું એ બંનેમાં સૂવું ઓછું ઇમ્પોર્ટન્ટ છે અને કામ કરવું વધારે? એવું ના કહી શકો. ના કહી શકો. ટાઈમે સૂવું પડે ને તો કામ ના થાય, ત્યારે જ કામ કરી. રાઈટ? કામ, અને જો કામ ના કરો, કામમાંય બહુ બર્ડન આવે ને તમે સૂઈ ના શકો તો કામ ના કરી શકો. રાઈટ સર. રાઈટ? ફૂડ અને કામ ઓછું વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલી અને વર્ક, કે વર્ક અને ફેમિલી, કે ફૂડ અને ફેમિલી. તો આપણે એઝ એ એડલ્ટ એવું સમજીએ છીએ કે ભાઈ આ બધું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, આ બધાનું બેલેન્સ જરૂરી છે. રાઈટ? તો પછી કિડ્સના ડેવલપમેન્ટ માટે આપણે એવું કેમ કહી શકીએ કે ભાઈ સ્પોર્ટ્સ, આર્ટ, મ્યુઝિક, ડાન્સ કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ એ અધર, અને ખાલી સ્ટડી એટલે મેઇન? એટલે એ અધર નથી. હ્યુમન પર્સ્પેક્ટિવથી, બાળકના પર્સ્પેક્ટિવથી આ બધું એક જ છે. જો આપણો અલ્ટિમેટ ગોલ બાળકનું ડેવલપમેન્ટ હોય તો આપણે એને કંઈ જ સેપરેશન કરવાની કે અધર ગણવાની જરૂર નથી. આઈડિયલી અમે એઝ એ સ્કૂલ કે હું એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એવું વિચારું છું
કે કોઈ પણ હ્યુમન બિઈંગ છે એના મોટા આપણે 3 આસ્પેક્ટ્સ ગણીએ સ્ટડીઝના યર્સના. પેલું એકેડમિક્સ કે જે એનું ભણવાનું છે, બીજું ઇમોશનલ અને પર્સનલ કે એની સોફ્ટ સ્કિલ્સ, એની વાતચીત કરવાની, એની ડ્રેસિંગ સેન્સ, એની વેલ્યુ સિસ્ટમ, એ બધું, અને એની ઇમોશન્સ, અને ત્રીજું ફિઝિકલ કે જે સ્પોર્ટ્સ, મ્યુઝિક, આર્ટ, ડાન્સ કે ફિઝિકલ એબિલિટી. રાઈટ, આ 3 એબિલિટીઝ છે કે જેનાથી એક હ્યુમન કેરેક્ટર કે હ્યુમન બને છે. બાકી નાની મોટી એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટના 3 મેજર પેરામીટર છે. જી, એવું કહી શકાય. રાઈટ, કે આપણે કોઈ પણ હ્યુમન બિઈંગને જોઈએ તો આપણે આ 3 પેરામીટરથી મોસ્ટલી એમને જજ કરતા હોઈએ, નાનો હોય મોટો હોય. કે કોઈ માણસ હોય કે એનું ફિઝિક કેવું છે તો ફિઝિકલ આવ્યું. રાઈટ, એ કેટલા એક્ટિવ છે, કેટલા પેસિવ છે, કેટલા ડલ છે, કેટલા એનર્જેટિક છે. બીજું પેરામીટર આવે કે બેની વેલ્યુ સિસ્ટમ કેવી છે, રાઈટ, એની ઇમોશન્સ કેવી છે, રાઈટ, અને ત્રીજી આવે કે ભાઈ એનામાં નોલેજ કેટલું છે. આ 3 સિસ્ટમથી જ દરેક માણસ એની લાઈફ ચલાવતો હોય છે. એનાથી સક્સેસફુલ, ફેલિયર, આમાંથી 3 પાર્ટમાંથી જે પાર્ટ વધારે એક્ટિવ હોય એ પાર્ટમાં જનરલી માણસ વધારે સક્સેસફુલ થઈ શકે. જે થોડો ઓછો એક્ટિવ હોય એમાં ઓછા એક્ટિવ થાય, અથવા ઓછા સક્સેસફુલ થાય, અથવા એમને ઓછું ગમે. તો જ્યારે 3 પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે તો 3 પાર્ટના ડેવલપમેન્ટ પર ઇક્વલી કામ કેમ નહીં કરવું? જો આપણે એ 3 પાર્ટને લાઈફ માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ગણીએ છીએ કે ભાઈ ફિઝિકલ હેલ્થ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલું જ નોલેજ ઇમ્પોર્ટન્ટ છે, જેટલું નોલેજ ઇમ્પોર્ટન્ટ છે એટલી જ વેલ્યુ સિસ્ટમ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે એવા એક્ઝામ્પલ જોઈએ કે કોઈ બહુ નોલેજેબલ માણસ છે, જ્યારે એનું વેલ્યુ સિસ્ટમ કરપ્ટ થઈ જાય ને એ ફોર એક્ઝામ્પલ કોઈ ટેરરિસ્ટ બની જાય અથવા કોઈ નેગેટિવ એનર્જી બની જાય સોસાયટી માટે, રાઈટ, તો એ નોલેજ કંઈ કામ નથી આવતું, વધારે નુકસાન કરે છે. ઇવન નોલેજ વધારે હાર્મ કરે છે. જ્યારે એ વેલ્યુ સિસ્ટમ રાઈટ હોય છે ત્યારે આખા સમાજ માટે કંઈક સારું કરી શકે છે. એટલે બંને ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે. માણસ પાસે વેલ્યુ સિસ્ટમ બી છે, નોલેજ બી છે, પણ તમને ફિઝિકલ પેઇન છે, હેડેક છે, બેક પેઇન છે, તમે કામ કરી જ નથી શકતા, એક્શન નથી લઈ શકતા, તમારા નોલેજનો કે વેલ્યુનો કોઈ યુટિલાઇઝેશન નથી. તો આ ત્રણેય પાર્ટ કોઈ પણ પર્સનની લાઈફ માટે ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે. તો બસ અમે એજ્યુકેશનને, અમે બાળકોના ડેવલપમેન્ટને આટલું સિમ્પલ રાખ્યું છે કે આ 3 પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે તો 3 પાર્ટ ડેવલપ કરો. અને અમે એને ઉજ્જવળ ભવિષ્ય કહીએ છીએ. બીજું કંઈ નથી કે જે 3 આસ્પેક્ટ કે જે મેજર આસ્પેક્ટ માણસના જીવન માટે ઇમ્પોર્ટન્ટ છે એ 3 આસ્પેક્ટની કેર એની લાઈફમાં થવી જોઈએ. હવે બધાની અલગ અલગ ફિલોસોફી હોઈ શકે, પણ અમારા સ્કૂલની થોટ, અમારી આઈડિયોલોજી એ છે કે જો 3 પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે તો 3ને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપો. એવું ના કહી શકાય કે મેથ્સ જ ઇમ્પોર્ટન્ટ છે અને સ્પીચ કે એક્ટિવિટી કે તમારી પર્સનાલિટી ઇમ્પોર્ટન્ટ નથી, કે ખાલી પર્સનાલિટી ઇમ્પોર્ટન્ટ છે અને સ્પોર્ટ્સ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર. સો અમે એવું નથી કહેતા કે આ મેઇન એક્ટિવિટી, અધર એક્ટિવિટી. અમારા માટે આ 3 ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે અને અમે એને ઇક્વલી ટાઈમ સ્લોટમાં કિડ્સના ડેવલપમેન્ટમાં ડિવાઈડ કરીએ છીએ. અગેન ક્વેશ્ચન સર, મતલબ એ તમે સિમ્પલ કહો છો કે ડિવાઈડ કરી છે, પણ સર સમહાઉ હું એવું એક્સપિરિયન્સ કરું છું કે એને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ દેવો એ સ્ટુડન્ટ કે પેરેન્ટ્સ માટે ચેલેન્જિંગ મને લાગે છે હોઈ શકે. અગેન યોગેશભાઈ, હોઈ શકે. પ્રેક્ટિકલી કદાચ અમુક વસ્તુઓમાં એક્ઝિક્યુશનમાં ઇસ્યુ આવતા હોય. તો અહીંયા આપણે કદાચ 2 રીતના સમજીએ. પહેલું કે આપણે એ એક્સેપ્ટ કરીએ છીએ કે નહીં કે આ 3 ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો નોર્મલી તમે જુઓ તો કોઈ એવું નહીં છે કે મારું બાળક ફિઝિકલી વીક રહે, રાઈટ સર, રાઈટ. એટલે કોઈના કોઈ પેરેન્ટ્સ વન ઓર અધર ફોર્મમાં ફિઝિકલ એક્ટિવિટીને ઇમ્પોર્ટન્સ આપતા જશે. પછી એ સાયકલિંગ હોય તો ભલે, સ્કૂલમાં ગેમ હોય તો ભલે, ઇવનિંગમાં કિડ્સના પ્લે હોય તો ભલે. તો એ વન ઓર અધર વે પેરેન્ટ્સથી, સ્કૂલથી, સોસાયટીથી એમ્ફસાઇઝ થાય છે. બીજો પાર્ટ જે આપણે વેલ્યુ સિસ્ટમની વાત કરી, કે ચાઇલ્ડની પર્સનાલિટીની વાત કરી, કે એના ઇમોશન્સની વાત કરી, તો અગેન ઇમોશનલી ડિસ્ટર્બ પર્સન સાથે વાત કરવું કોઈને ના ગમે, રાઈટ સર. જેની પર્સનાલિટી સારી નથી, જેની વેલ્યુ સિસ્ટમ સારી નથી, એની સાથે કોઈને વાત કરવું ના ગમે, એની સાથે કોઈને ડીલ કરવું ના ગમે. તો ક્યાંય ને ક્યાંય એ ઇમ્પોર્ટન્ટ છે. ઘરથી કે સ્કૂલથી બંને પાર્ટથીના ડેવલપમેન્ટ માટેનો એફર્ટ તો થાય જ છે. કે સપોઝ આપણું ચાઇલ્ડ પ્રોપરલી ડ્રેસ્ડ રહે, એ પ્રોપરલી વાત કરે, ફેમિલીમાં કે સોસાયટીમાં વ્યવસ્થિત રીતે રહે. અને ત્રીજો પાર્ટ છે એકેડમિક્સ, તો જેના માટે મેજરલી સ્કૂલ પર બધા ફોકસ કરતા હોય છે કે જ્યાંથી સ્ટડીઝ થતું હોય છે. સો અઘરું છે કે પેરેન્ટ્સથી મેનેજ નથી થતું એવું નથી, એ કરતા જ હોય છે, ખાલી એના ફોર્મ અલગ અલગ છે. કે ભાઈ એજ્યુકેશન છે કે જે શિક્ષણ છે, એકેડમિક્સ છે, એને ફોર્મલાઇઝ વેમાં સ્કૂલમાં આપવું, કારણ કે એ એનો એક મેજર સોર્સ છે, રાઈટ. જે બીજો પાર્ટ છે ઇમોશન, કે ફિઝિકલ એટ્રીબ્યુટ્સ, કે જે એની પર્સનાલિટી છે,
કે જે એની વેલ્યુ સિસ્ટમ છે એનો આપણી સોસાયટીનો આપણા કલ્ચરનો મેજર સોર્સ હંમેશાથી ફેમિલી રહ્યું છે. તો લાઈક સે આપણે જોઈએ તો આપણે જ્યારે નાના હતા તો જોઈન્ટ ફેમિલીઝ હતા, આપણે 12-15 ફેમિલી 20 ફેમિલી મેમ્બર સાથે રહેતા, 5-7 કઝિન્સ સાથે રહેતા. તો ત્યારે ઇનડિરેક્ટલી બા દાદા થ્રુ, સ્ટોરીઝ થ્રુ, એકબીજાને જોઈને કે કઝિન્સ થ્રુ આપણું એ ડેવલપમેન્ટ થઈ જતું. રાઈટ સર. રાઈટ. હવે આપણે સપોઝ બિઝનેસ કરવા આઉટ ઓફ મોરબી કે આઉટ ઓફ ઇન્ડિયા કે આઉટ ઓફ ગુજરાત જઈએ તો વી સી કે આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં તરત એવા થઈ જઈએ છીએ. સપોઝ આપણે ફોરેન ટ્રીપ પર ગયા હોય અને ફોર એક્ઝામ્પલ આપણે યુરોપ ગયા તો આપણે એ કન્ટ્રીની સ્પેસિફિક બાઉન્ડ્રીઝમાં બિહેવ કરીશું, આપણને કોઈ કહે કે ના કહે. દેટ મીન્સ એ એક્સપોઝર આપણામાં એ પાર્ટ ડેવલપ કરે છે. રાઈટ. હું એક એક્સપોઝરનું તમને એક્ઝામ્પલ આપું તો કે માણસની પર્સનાલિટી પર એક્સપોઝર કેવડો મોટો ડિફરન્સ આપે. જે સમયમાં અમે ન્યૂયોર્ક હતા ત્યારે જ્યારે મારા બિઝનેસ હું રન કરતો ત્યારે અમારી પાસે આપણે ગુજરાત, ઉત્તર ગુજરાતથી, ચરોતરથી દાદા દાદી એ એજના વડીલો આવે, 60 વર્ષ 70 વર્ષની એજના, અને એવા ગામડાના વડીલો આવે જેમને ક્યારેય ઓફિશિયલ શિક્ષણ નથી લીધું. કદાચ એમાં એવા હોય જેને બસનું બોર્ડ રીડ કરતા નથી આવડતું, ગુજરાતી રીડ કરતા નથી આવડતું. રાઈટ. તો હવે એની પર્સનાલિટી કે એના નોલેજ વિશે તો આપણે શું માનીએ? એનું ઇંગ્લિશ કેવું હોય? એ તો અમેરિકા આવે તો ઇંગ્લિશ કેવી રીતના વાત કરે? તમે એ જ વડીલને 2 વર્ષ પછી જુઓ તો એ વ્યવસ્થિત ઇંગ્લિશમાં વાત કરતા હોય. ઓકે. સો ધ પોઈન્ટ ઇઝ કે સરાઉન્ડિંગ એ કેરેક્ટરિસ્ટિક્સ, પર્સનાલિટીની કેરેક્ટરિસ્ટિક્સ આપણામાં ડેવલપ કરી દે. એટલે કચ્છ સૌરાષ્ટ્રમાં મોટો થયેલો બાળક સર્ટન ટાઈપનો હોય તો ઉત્તર ગુજરાતમાં અલગ ટાઈપનો હોય, મહારાષ્ટ્રમાં થયેલો, રાજસ્થાનમાં થયેલો, કારણ કે કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ છે. પણ અત્યારના સમયમાં જ્યારે જોઈન્ટ ફેમિલીઝ નથી, જ્યારે બા દાદાનો જે ઇન્ફ્લુઅન્સ હતો એ નથી, સોસાયટીનો ઇન્ફ્લુઅન્સ ચેન્જ થઈ ગયો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પર્સનલ અને વેલ્યુ સિસ્ટમ ડેવલપ કરવાની રિસ્પોન્સિબિલિટી બી ડિરેક્ટલી ઇનડિરેક્ટલી પેરેન્ટ્સ અને સ્કૂલ બે જ ફેક્ટર પર આવી જાય છે. હવે જે ફિઝિકલ એક્ટિવિટીવાળી વાત છે, અગેન આપણે થોડા વર્ષો પાછળ જઈએ તો મોસ્ટ ઓફ ધ સોસાયટીઝમાં પ્લેગ્રાઉન્ડ હતા. આપણે સ્ટ્રીટમાં રમતા, આપણા બોલ કે આપણા ક્રિકેટ રમતા હોય તો આપણી બીજી કોઈ પણ વસ્તુ નેબરના ઘરે જાય તો આપણને હસીને પાછું મળી જતું. મેજોરિટી ઓફ સ્કૂલમાં ચાલીને જતા, સાયકલિંગ મેક્સિમમ એનાથી વધારે કંઈ નહોતું. પ્લસ ઓપન ગ્રાઉન્ડ્સ દરેક સોસાયટીમાં અવેલેબલ હતા, આટલા વ્હીકલ કે ટ્રાફિકના ઇશ્યુઝ નહોતા. હવે આજના ટાઈમમાં તમે જુઓ તો જેટલા ઓપન પ્લોટ્સ છે ત્યાં કાર પાર્ક થયેલી છે. જો કિડ્સ સ્ટ્રીટમાં ક્રિકેટ રમીને ક્યાંય વિન્ડોનો ગ્લાસ ફૂટી ગયો, બીજું કંઈ થયું તો ઓલરેડી ઇશ્યુઝ થાય છે. તો સોસાયટીમાં એ ચેન્જ આવ્યો. હવે જે ફિઝિકલ હ્યુમન રિક્વાયરમેન્ટ છે એ તો ફિઝિકલ ડેવલપમેન્ટની છે જ, તો અગેન એનો પોર્શન આવ્યો સ્કૂલમાં અથવા તો ઇવનિંગ સ્પોર્ટ્સ કોચિંગમાં કે બીજી કોઈ રીતે. ડેવલપમેન્ટ તો જોઈએ જ છે. સો અમે એઝ એ સ્કૂલ એવું વિચારીએ છીએ કે અમારાથી બનતા સમયમાં અમારાથી બનતું આ બધું ભેગું કરીને એકી સાથે આપીએ, જેથી કિડ્સને અથવા પેરેન્ટ્સને એડિશનલ ટાઈમમાં બર્ડન ના પડે. પણ અગેન એ ડિફિકલ્ટ નથી, એ પ્રાયોરિટીની વાત છે. રાઈટ સર. પણ એનામાં સર ચેન્જ આવ્યા છે સોસાયટીમાં, લાઈફસ્ટાઈલમાં. તો સોફ્ટ સ્કિલ કે જે ફિઝિકલ એક્ટિવિટી છે એ સર આપના સ્કૂલ માટે નથી, આ આખા ગુજરાત માટે આપણે જો વાત કરીએ તો એ સર ક્યાંક ચેલેન્જિંગ તો થયું છે. હવે જ્યારે એ ચેલેન્જિંગ થયું છે ત્યારે જે આ વિડીયો સાંભળતા હશે પેરેન્ટ્સ, એ લોકોને ક્યાંક મનમાં એવું હશે કે આનામાં વધારે સારું કઈ રીતે થઈ શકે. જી. તો એના માટે જે રીતે એકેડેમિકમાં માર્કિંગ સિસ્ટમ છે એનામાં આમાં ક્લિયર માર્કિંગ સિસ્ટમ નથી, પણ કાંઈક એવા સિમ્ટમ્સ કે એવા પેરામીટર્સ એવા હોઈ શકે જ્યાં આપણે એવું કહી શકીએ કે એટલીસ્ટ ફિઝિકલ એટલું હોવું જોઈએ, સોફ્ટ સ્કિલમાં મિનિમમ આ હોવું જોઈએ જે એને કરિયર માટે નેસેસરી છે. જી હા, એવું થઈ શકે. એકચ્યુઅલી એના પેરામીટર્સ છે, નથી એવું નથી. ઓકે. પણ એ પેરામીટર્સ કોમનલી નોન નથી. ઓકે. લાઈક આપણે બંને આસ્પેક્ટમાં વાત કરીએ તો પહેલાં જે આપણે જેને આપણે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ તરીકે અત્યારે યુઝ કરીએ છીએ, આપણે સેમ વર્ડ યુઝ કરીએ જેથી કોઈને કન્ફ્યુઝન ના થાય, કે સ્પોર્ટ્સ, મ્યુઝિક, આર્ટ, ડાન્સ, રાઈટ, ઓર એની અધર એક્ટિવિટીઝ. હવે સ્પોર્ટ્સ જો છે તો એક સિમ્પલ પેરામીટર છે કે આજે સપોઝ મારું ચાઇલ્ડ 200 મીટર કે 400 મીટર દોડે છે, સર્ટન ટાઈમમાં દોડે છે, 6 મંથ્સ પછી એ ટાઈમમાં લેસ થવું જોઈએ. અથવા આજે મારું ચાઇલ્ડને હું બહાર ફરવા લઈ ગયો, બપોર થઈને થાકી ગયો, 6 મંથ્સ પછી સ્પોર્ટ્સ રમે છે તો પછી એનામાં ફિઝિકલ સ્ટેમિના વધી ગઈ, એ તમે જોઈ શકો છો. રાઈટ. દર વખતે એના માટે રિટર્ન ટેસ્ટની કે પેરામીટરની જરૂર નથી. ટ્રેક કરી શકો છો. ટ્રેક આરામથી થઈ શકે છે.
કોઈ ચાઇલ્ડને કોઈ ગેમમાં ઇન્ટરેસ્ટ છે, અત્યારે ખાસ કરીને બાળકોને સ્પેસિફિક ગેમમાં ઇન્ટરેસ્ટ છે, હવે એટલું પોઝિટિવ ચેન્જ આવ્યો છે. જ્યારે આપણે એમનેમ રમતા, આપણી પાસે કોઈ ગોલ નહોતો. અત્યારે એવું છે કિડ્સ એમ કહેશે કે ભાઈ મારે ફૂટબોલ જ રમવું છે, મારે સ્વિમિંગ જ કરવું છે, મારે ક્રિકેટ જ રમવું છે. તો એક પોઝિટિવ ચેન્જ બી આવ્યો છે આ આસ્પેક્ટમાં, રાઈટ. સો આજે સપોઝ કોઈ ચાઇલ્ડ કોઈ પર્ટિક્યુલર સ્પોર્ટ્સ ચાલુ કરે છે, તો વિધિન ફ્યુ મંથ્સ એનામાં થોડી એની લાઇકિંગ આવે છે, એનું ડિસ્કશન એ ચાલુ કરે છે, એની માસ્ટરી આવે છે, એની રમવાની એબિલિટી વધે છે. તો સ્પોર્ટ્સ ટ્રેક કરવું રિલેટિવલી સિમ્પલ છે. હવે મ્યુઝિક, આર્ટ કે ડાન્સ, તો મ્યુઝિક અને આર્ટ અને ડાન્સ એકચ્યુઅલી ત્રણેય મેજરલી એક્સપ્રેશનની વાત છે. એ એમનું ઇમોશનલ ડેવલપમેન્ટ કરે છે, એમને એક એવી સ્પેસ આપે છે કે જ્યાં એ ફ્રીલી એક્સપ્રેસ કરી શકે, રાઈટ. એ ખાલી એક્સ્ટ્રા કરવાની એક્ટિવિટી નથી. અમે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા જોઈએ છીએ કે જ્યારે ડિસ્ટર્બ હોય અને જો એના પછીનો લેક્ચર એનો મ્યુઝિક, આર્ટ કે ડાન્સનો હોય ને પાછા આવે તો એકદમ અલગ માઇન્ડસેટમાં હોય, એકદમ અલગ પર્સનાલિટી તમને જોવા મળે વિધિન 30 મિનિટ્સ. રીઝન કે ત્યાં એ પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે છે. ડાન્સમાં ગયા અને આપણું ગમતું મ્યુઝિક વાગતું હોય તો કોઈએ કેવું નથી પડતું કે ચલો ઊભા થાવ ડાન્સ કરવા, રાઈટ. કે ત્યાં એની ઇમોશન્સ છે એને બહાર આવવાનો ચાન્સ મળે છે, જે બીજી કોઈ જગ્યાએ ચાન્સ મળવો પોસિબલ નથી. પ્રોબેબલી આખા દિવસમાં કદાચ મ્યુઝિક, આર્ટ કે ડાન્સના ક્લાસ એવો ટાઈમ હશે કે જે બાળકને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન આપે છે એઝ કમ્પેર ટુ એની અધર પ્લેસ. કે ઘરે કદાચ રિસ્ટ્રિક્શન હોય, પેરેન્ટ્સ સાથે આમ વાત થાય, ફેમિલી સાથે આમ વાત થાય, હોમવર્ક કરવાનું છે, બીજું ત્રીજું, ક્લાસરૂમના બિહેવિયરના પેરામીટર સેટ હોય છે. તો બાળકને ફ્રીલી એક્સપ્રેસ કરવાનો ઓપ્શન ક્યાં મળે? તો એ મ્યુઝિક, આર્ટ અને ડાન્સથી મળે છે. ઘણા બાળકો બોલતા નથી, ઇન્ટ્રોવર્ટ છે, પણ એટલું સરસ ડ્રોઈંગ કરે, એની બધી ઇમોશન્સ એ ડ્રોઈંગમાં પોર કરી દે. એવા અમે કેટલા બધા સ્ટુડન્ટ્સ જોઈએ છીએ કે જેના તમે ડ્રોઈંગ જુઓ તો યુ બી અમેઝડ કે ઓ આ ચાઇલ્ડ આટલું સરસ ડ્રોઈંગ કરી શકે છે. જ્યારે તમે એને પૂછો, તમે ઇવન એને એમ પૂછો કે આ ડ્રોઈંગ ચાલ ફરીથી કરીએ તો બી ના થાય. જસ્ટ બિકોઝ એ ટાઈમની જે ઇમોશન્સ હતી એ ચાઇલ્ડમાં, એ ઇમોશન્સ એ ડ્રોઈંગમાં પોર થઈ છે. એ જસ્ટ એક આર્ટ ક્લાસ નથી 30 મિનિટનો કે જ્યાં ગયા અને મજા આવી એમ કરીને આવતા રહ્યા. સેમ વિથ મ્યુઝિક. સપોઝ અમારી સ્કૂલમાં મ્યુઝિકલ બેન્ડ છે, અલગ અલગ મ્યુઝિક ટીચર સિંગિંગ પર, બેન્ડ પર, ઇન્સ્ટ્રુમેન્ટ પર વર્ક કરે છે. તો તમે જ્યારે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ હોય, જેને સિંગિંગનો ઇન્ટરેસ્ટ છે, જેને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવાનો ઇન્ટરેસ્ટ છે, તમે ખાલી એના ફેશિયલ એક્સપ્રેશન્સ જુઓ ને તો દે આર વેરી ડિફરન્ટ. તમે એ એક્સપ્રેશન ક્યારેય ક્લાસરૂમમાં નહીં જુઓ, રાઈટ. એ એક્સપ્રેશન તમે ક્યારેય એને બીજી જગ્યાએ નહીં જુઓ. તો ઇટ્સ કાઇન્ડ ઓફ ઇન્ટરનલ હેપીનેસ. સો એટલા માટે મેં આપને પહેલાં કહ્યું આ એક્સ્ટ્રા નથી, ઇટ્સ પાર્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ. એને આપણે નિગ્લેક્ટ ના કરી શકીએ. જો આપણે એને નિગ્લેક્ટ કરીશું ને તો એ ડેવલપમેન્ટનો એક પાર્ટ જ નિગ્લેક્ટ થઈ જશે. એ ડેવલપમેન્ટનો એક પાર્ટ ડેવલપ જ નહીં થાય. અને પ્રોબેબલી આપણે એને વધારે સારી રીતે રિલેટ કરી શકીએ, કારણ કે જે ટાઈમે આપણું એજ્યુકેશન થયેલું આજથી 20 વર્ષ, 15, 20 વર્ષ, 25 વર્ષ પહેલાં, એ ટાઈમે આવા ઓપ્શન્સ નહોતા, રાઈટ સર. આપણા માટે એક જ વસ્તુ હતી કે ભાઈ સ્કૂલે જાઓ, હોમવર્ક કરીને આવો, ટ્યુશન કરો, બોર્ડ પાસ કરો, પર્સન્ટેજ લાવો. તો આજે આપણે જ્યારે આપણી જાતને કમ્પેર કરીએ ને તો આપણને એવું લાગે છે કે આપણામાં કંઈક ખૂટે છે, આપણે આપણી જાતને પ્રોપરલી એક્સપ્રેસ નથી કરી શકતા, રાઈટ. આપણને થોડોક સંકોચ થાય છે, એક કોન્ફિડન્સ નથી બિલ્ડ થતો. કમ્યુનિકેશન કે પ્રેઝન્ટેશનમાં જે ફોર એક્ઝામ્પલ સર અમે એન્જિનિયરિંગ કોલેજમાં હતા તો જે CBSE બોર્ડ કે અમુક સ્કૂલથી છોકરા આવતા હતા તો એ લોકોનું ઇન્ટરવ્યૂમાં જલ્દી સિલેક્ટ થઈ જતા. જી, એની એબિલિટીઝ, સોફ્ટ સ્કિલ્સ હતી. અને અમે વિલેજમાંથી આવતા હતા તો અમારા માટે તો એ એક સ્ટ્રેન્જ હતું કે આ નવું શું થઈ રહ્યું છે. જી. અને એટલા વર્ષથી કાંઈ જ કરેલું નહોતું અમે લોકો, એટલે ઇટ વોઝ અ ડિફિકલ્ટ ટાઈમ. એટલે ઇવન નોટ આપણે બોર્ડની વાત ના કરીએ, CBSE બોર્ડ, ગુજરાત બોર્ડ, ગામડાની સ્કૂલ, સિટીની સ્કૂલ, પણ એક જનરલ વાત છે. કોઈ પણ બાળક ક્યાંય પણ મોટું થાય, સિટીમાં, ગામડામાં, ICSE, IB, CBSE, ગુજરાત બોર્ડ, આ હ્યુમન ડેવલપમેન્ટની રિક્વાયરમેન્ટ છે. ઓકે, રાઈટ. આ કોઈ બોર્ડ સ્પેસિફિક વાત નથી. ગુજરાત બોર્ડમાં ભણવાવાળું બાળક અલગ થશે, CBSEનું બાળક અલગ થશે એવું નથી. કોઈ પણ બાળક, કોઈ પણ પર્સનને ડેવલપ થવું હશે તો એની ઇમોશન્સ ડેવલપ થવી જ જોશે. ઇમોશન ડેવલપ ના થાય તો એ ક્યાંય ને ક્યાંય એ સપ્રેસ થાય. એ સપ્રેસ થાય તો ઇધર એ બીજા ડિરેક્શનમાં જાય, પોઝિટિવ, નેગેટિવ, ગમે તે ડિરેક્શનમાં, ઓર એ કંઈ એવું શોધે કે જ્યાં ઇમોશન એક્સપ્રેસ કરી શકે. તો મોટાભાગના ટાઈમે આપણે એવું જોઈએ છે કે ટીનેજર્સ જે સાચા ખોટા રસ્તે જવા માંડે છે અમુક એજ પછી, એમાં એક રીઝન આ બી હોય છે કે એને ઘણી બધી વખત ઇમોશન્સ એક્સપ્રેસ કરવાનો ઓપ્શન જ નથી મળ્યો હતો એની યંગ એજ. તો જ્યારે એને મ્યુઝિક, આર્ટ, ડાન્સમાં ઇમોશન્સ એક્સપ્રેસ કરવાનો ચાન્સ મળે છે, ફ્રેન્ડ સાથે ચાન્સ મળે છે, સ્ટેજ ઉપર ઓપ્શન્સ મળે છે, ત્યારે ઇમોશન ખુલીને એક્સપ્રેસ થાય છે. ત્યારે બીજું કંઈ થાય કે ના થાય, એ બાળક કોન્ફિડન્ટ બને છે. એને પોતાના પર બિલીવ થાય છે કે મેં આટલા માણસો સામે પરફોર્મ કર્યું. ભલે ક્લાસના 30 સ્ટુડન્ટ છે પણ એ 30 સ્ટુડન્ટ તો મોટી વાત છે.
આજે ઘણા બધા બહુ સ્કોલર માણસોને તમે 30 માણસો વચ્ચે ઊભા રાખી દો તે ના બોલી શકે. તો જ્યારે 5, 7, 10 વર્ષનું ચાઇલ્ડ પોતાના 30 ક્લાસમેટ સાથે પછી આખા સ્ટાન્ડર્ડમાં 100, 150, 200 બાળકો સામે કે આખી સ્કૂલ સામે પ્રાર્થનામાં, અસેમ્બલીમાં, મ્યુઝિકમાં કે એન્યુઅલ ડેમાં જ્યારે પરફોર્મ કરે છે ત્યારે એ જે કોન્ફિડન્સ બૂસ્ટઅપ થાય છે એ પેરેલલ ટુ એકેડેમિક્સ જ છે. હું 99 લાવું ત્યારે મને જે હેપીનેસ મળે એ જ હેપીનેસ મને આ 2 મિનિટના ડાન્સમાં મળે છે, એ જ હેપીનેસ એ મ્યુઝિક ક્લાસમાં મળે છે, એ જ હેપીનેસ જ્યારે હું ફૂટબોલમાં ગોલ કરું છું, ક્રિકેટમાં 6 કરું છું, વિકેટ લઉં છું ત્યારે મળે છે. એ અલગ નથી. અને અલ્ટિમેટલી આપણે મહેનત કરીએ છીએ ચાઇલ્ડની હેપીનેસ માટે, તો એક હેપીનેસ સારી બીજી ખરાબ કે એક પ્રાઇમરી બીજી સેકન્ડરી કેવી રીતે હોય એવી હોય જ ના શકે. એક ડ્રામેટિકલ ક્વેશ્ચન કરું. જી. ફોર એક્ઝામ્પલ કે કોઈ પેરેન્ટ્સ કે બાળક કોઈ પેરેન્ટ્સ એવું ડિટેક્ટ કરે છે કે મારા બાળકમાં XYZ પ્રોબ્લેમ છે અને આ વસ્તુ એટલી સિવિયર છે કે એના પર મૂવીઓ બનેલી છે. તારે જમીપીમાં એક ઇન્ટ્રોવર્ટ બાળક હોય છે, હા, ડિસ્લેક્સિક બાળક હોય છે, રાઈટ. અને એને પેરેન્ટ્સ પ્રેશર કરે છે, એનું આજુબાજુનું એન્વાયરમેન્ટ સપોર્ટ નથી કરતું અને અંદર ને અંદર એને ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. અને પછી એ મૂવીમાં એવો પાર્ટ આવે છે કે જ્યાં એને સોલ્યુશન મળે છે. જી. સ્ટ્રેટ ક્વેશ્ચન એ છે સર કે એવું ડ્રામેટિકલ સોલ્યુશન ખરેખર શક્ય છે? જી, શક્ય છે. એવા અમે ઘણા બધા બાળકો જોઈએ છીએ. સી અગેન આ બધી વસ્તુ હરીફરીને એક જ વસ્તુ પર આવે છે કે એઝ એ પેરેન્ટ, એઝ એ સ્કૂલ, એઝ એ સોસાયટી આપણે એ વસ્તુ પહેલાં એક્સેપ્ટ કરવી પડશે કે એકેડેમિક્સ જ લાઈફની શરૂઆત અને અંત નથી. ભણતર એટલે ખાલી ગ્રેડ એમ નથી, રાઈટ. આજે તારે જમીન પરનો પ્રશ્ન શું હતો બિગિનિંગ ઓફ મૂવીમાં કે એ બરાબર ભણી નહોતો શકતો. પેરેન્ટ્સનું ફોકસ શું હતું કે મારું ચાઇલ્ડ આટલું તો ભણવું જ જોઈએ અને આટલા તો ટકા આવવા જ જોઈએ. એ નહોતા આવતા એના કારણે બાકી બધા પ્રશ્નો ઊભા થયેલા, રાઈટ. તો ઇશ્યુ અથવા ક્વેશ્ચન એ જ છે કે આપણે પ્રિઝ્યુમ કરીને બેઠા છીએ કે ભણતર જ સુપિરિયર છે. ભણતર સેકન્ડરી છે એવું નથી કહેતો, ભણતર બહુ જ જરૂરી છે કારણ કે નોલેજ વગર કંઈ પણ કરવું શક્ય નથી. પણ જ્યારે આવું ડ્રામેટિક ક્વેશ્ચન છે, જ્યારે આવા ડ્રામેટિક બાળકો છે કે જેની સર્ટન એબિલિટીઝ અમુક રીતના ડેવલપ નથી થઈ હોતી, તો સાયકોલોજીસ્ટ, ડૉક્ટર્સ એના પર ડેફિનેટલી કામ કરતા હોય છે. પણ એના સિવાય તમે રૂટીનમાં બી જો એવા બાળકો અને રૂટીનવાળા બાળકો જે અમે રૂટીન કેસીસમાં જોઈએ છીએ કે એ બાળકોને જ્યારે એના એક્સપ્રેશન્સનો ઓપ્શન મળી જાય ત્યારે એને કોઈ જ નથી રોકી શકતું. અમારી સ્કૂલમાં એક બાળક હતો, અગેન સિમિલર સિચ્યુએશન, પણ એ તો મૂવી હતું 3 કલાકમાં પૂરું થઈ ગયું. આ બાળક હજી એ જીવી રહ્યો છે. પેરેન્ટ્સ સાઉથ ઇન્ડિયાના કોઈ સ્ટેટથી મોરબી મૂવ થયેલા, મધરને નેટિવ લેંગ્વેજ સિવાય હિન્દી, ઇંગ્લિશ ના આવડે, એટલે અમારામાંથી કોઈ સાથે કમ્યુનિકેટ ના કરી શકે. ફાધર કંઈક આખો દિવસ કામમાં બિઝી રહેતા હશે કે ફેમિલી કન્ડિશન બહુ સારી નહીં હોતી, એ બહુ ટાઈમ નહોતા આપી શકતા. એ બાળક સિમિલર સિચ્યુએશનમાં એનું જે ડેવલપમેન્ટલ ઇશ્યુઝ હતા એ ડિટેક્ટ જ ના થયા. એ 6th, 7th ગ્રેડમાં આવ્યો ત્યારે મારા ધ્યાનમાં આવ્યો. તો વી આસ્ક કે ભાઈ આનું શું કરવું? એટલે ટીચર્સ યુઝ ટુ કમ્પ્લેન કે ભાઈ આ પાસ નથી થતો, આ પાસ નથી થતો, આ ભણતો નથી, આ ભણતો નથી. એટલે વી ઓબ્ઝર્વ કે આ કેમ ભણતો નથી, કંઈક તો હશે. ને પાછો શાંત, ખોટી તોફાની એવી વાત નથી, શાંત બાળક નથી ભણતો એટલે વધારે ક્વેશ્ચન થાય. સો અમે એને વિન્ડોમાંથી ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું કે ભાઈ આ કરે છે શું. ધેન વી રિયલાઇઝડ કે આટલા નાના નાના ડ્રોઈંગ બનાવતો, મેચ બોક્સની અંદર આખું ડ્રોઈંગ બનાવી લે, આખું કાર્ટૂન મેચ બોક્સની અંદર બનાવી લે, અને એને મેચ બોક્સની આખી સિરીઝ બનાવી હતી, રાઈટ. પછી અમે લીધું અને વી આસ્ક કે ભાઈ તું આ કેમ કરે છે ભણવાની જગ્યાએ. ધેન વી રિયલાઇઝ કે એના ચાઇલ્ડહુડના જે ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ હતા એમાંથી એક પ્રોબ્લેમ છે તારે જમીન પર આપણે જોયો, રાઈટ, ડિસ્લેક્સી. એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે. એવા કંઈક પ્રોબ્લેમ અનડિટેક્ટેડ થયા હતા. એઝ એ ડૉક્ટર આપણે ડૉક્ટર નથી એટલે આપણે ના સમજી શકીએ. પણ ધેન વી ગેવ હિમ એન ઓપ્શન કે તું એક કામ કર, તું તારા સ્ટડીને આર્ટના ફોર્મમાં કર. તો એ મેથ્સ થોડું ઘણું આર્ટના ફોર્મમાં કરવા માંડ્યો કે એને નંબરને થોડા અલગ રીતના લખે, રાઈટ, આલ્ફાબેટ્સને થોડા અલગ રીતના લખે. ધીમે ધીમે કરતાં અમે એને બેઝિક એજ્યુકેશન અપાવી શક્યા. એનું 10th 12th પાસ થઈ ગયું, અત્યારે સ્ટુડન્ટ કોલેજમાં છે. બટ જ્યારે અમારું એન્યુઅલ એક્ઝિબિટ હોય ત્યારે એની આર્ટ રિપ્રેઝેન્ટ કરે. નાના નાના કાર્ટૂન, આટલા નાના નાના બનાવેલી, આટલી નાની રિક્ષા બનાવે, આટલું નાનું બાઇક બનાવે પ્લાસ્ટિકમાંથી, મેટલમાંથી, એવું નાનું ડ્રોઈંગ કરે મેચ બોક્સ પર. અને જેટલા પેરેન્ટ્સ એક્ઝિબિટમાં આવે ત્યારે જોઈને કે આ ચાઇલ્ડ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. પણ અગેન સિમિલર સિચ્યુએશન એવા મ્યુઝિકમાં પણ બાળકો છે કે જેને અમે જોઈતા હોય ક્લાસરૂમમાં એનું કોન્સન્ટ્રેશન નથી હોતું, પણ જ્યારે એ મ્યુઝિક ક્લાસમાં જાય ત્યારે એ બોલે, તમે એનો નેચરલ અવાજ સાંભળો તેમ થાય કે હવે આ બાળક તો શું ગાશે. પણ જેવો એ મ્યુઝિક ક્લાસમાં ગયો ને એનું ગળું ખુલે,
એટલે તમને એમ થાય કે આ કંઈક કરશે. સિમિલરલી ડાન્સમાં અમે હમણાં બાળકોને એક કોમ્પિટિશન માટે લઈ ગયા હતા જયપુર, અને એ બાળકો MTV માં કોમ્પિટિશન આવશે, આઈ થિંક ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ કે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ એવું કંઈ નામ હતું, એક્ઝેક્ટ યાદ નથી. એ 6 કેટેગરીમાંથી 4 કેટેગરીમાં અમારી સ્કૂલના બાળકો ફર્સ્ટ પ્રાઇઝ લાવ્યા નેશનલ લેવલ પર ટીવી શોમાં, કે જેનું ટીવી પર ટેલિકાસ્ટ થશે. પણ એમાંથી ઘણા બધા બાળકો એવા હતા કે જેને રૂટીનમાં જો તમે એકેડમિક પેરામીટર્સ પર મેજર કરો તો એ બાળકો એકેડમિક પેરામીટર્સ પર બહુ સારી કેટેગરીમાં ના હોય, પણ જ્યારે એને આ પ્લેટફોર્મ મળે છે, એક્સપ્રેશનનું ઓપ્શન મળે છે, ત્યારે ત્યાં એવા ખીલે છે કે જેવા એ ક્યારેય ક્લાસરૂમમાં નથી ખીલતા. તો હવે એમાંથી કદાચ કોઈ રેમો બનશે, એમાંથી કદાચ કોઈ સરોજ ખાન બનશે, એમાંથી કદાચ કોઈ રહેમાન બનશે, તો એ બી સારો ઓપ્શન જ છે. તો એને આપણે એઝ એ સેકન્ડરી ના ગણી શકીએ. સો એ પોસિબલ છે, ડ્રામેટિક ચેન્જ પોસિબલ છે, પ્રોવાઇડેડ કે એને કોઈ ગાઈડન્સ મળે, એને કોઈ એવું મળે કે જે એને સમજીને એને અલાઉ કરે મૂવીમાં, સ્પેશિયલ કેર કરે, અથવા તો એને એની ફ્રીડમ આપે. ઘણી વખત એવું છે કે સ્પેશિયલ કેર પેરેન્ટ્સ માટે, જેમ કે આ એક એક્ઝામ્પલ જે મેં સ્ટુડન્ટનું આપ્યું, એના ઘરે બી સ્પેશિયલ કેર પોસિબલ નથી, રાઈટ? કારણ કે એ એવું ફેમિલી હતું કે જેને બધાને કમાવું પડે તો ઘર ચાલે, તો સ્પેશિયલ કેરનું ક્યાં વિચારવું, રાઈટ? સ્કૂલમાં પ્રોબેબલી ટીચર્સથી સ્પેશિયલ કેર પોસિબલ ના હોય, કારણ કે એને ક્લાસના બધા વિદ્યાર્થીઓને ભણાવવાના હોય, રાઈટ? બટ તો અમે એની ફ્રીડમ આપી દીધી કે કંઈ વાંધો નહીં, રાઈટ, તું તારી ફ્રીડમથી તારું કામ કર, અને અમે એના સ્ટડીને રિલેટ કરી દીધું આર્ટ સાથે. એ વસ્તુમાં એક ઇન્ક્લુડ થઈ શક્યો તો થઈ શક્યું. સો એ પોસિબલ છે, અને એ બાળકોની ડ્રામેટિક સક્સેસ બી પોસિબલ છે. મજા આવી સાંભળીને. આમાં સર પેરેન્ટ્સનો રોલ શું હોવો જોઈએ, કે શું એ કઈ રીતે આ પોઈન્ટ્સને લેવા જોઈએ આવા કેસીસમાં? યોગેશભાઈ, આ થોડું આમ તો જોઈએ તો સોશિયલ અવેરનેસનો, અને પ્રોબેબલી તમારા કેસમાં પ્રોબેબલી 3-4 એપિસોડ થાય એવો ટૉપિક છે કે ક્યાંય ને ક્યાંય છે ને એવું ફીલ થાય છે કે જે સ્ટાન્ડર્ડાઇઝ પેરામીટર છે ને એ તોડવા પડે છે, તોડવા પડશે. આપણે એક એવી સોસાયટી થઈ ગયા છે કે જેને દરેક વસ્તુના સ્ટાન્ડર્ડાઇઝ પેરામીટર બનાવી દીધા. ચાઇલ્ડ બોર્ન થાય તો આટલા મહિનામાં ચાલવું જોઈએ, આટલા મહિનામાં બોલવું જોઈએ, આટલા મહિનામાં આમ કરવું જોઈએ. જ્યારે નથી થતું ત્યારે આપણે એના રીઝન ફાઇન્ડ કરવાની જગ્યાએ બ્લેમ પર જતા રહીએ છીએ. મોટાભાગના કેસીસમાં, રાઈટ, જ્યારે પણ અમે સ્પેશિયલ ચાઇલ્ડ જોઈએ છીએ સ્કૂલમાં, તો એમાં ફંડામેન્ટલી જ્યારે અમે રિસર્ચ કરીએ, પેરેન્ટ સાથે કમ્યુનિકેટ કરીએ, તો એવું ક્યાંક ને ક્યાંક બહાર આવે કે જે એજમાં એ વસ્તુ ડિટેક્ટ થવી જોઈએ એ ડિટેક્ટ નથી થતી. ક્યારેક એમાં સોશિયલ સ્ટિગ્મા હોય છે કે ભાઈ મારું ચાઇલ્ડ ગાંડું થોડું છે, મારા ચાઇલ્ડમાં પ્રોબ્લેમ થોડો છે, જો ખબર પડશે તો બધા મારા ચાઇલ્ડને કંઈક ઓછું ગણશે, મને કંઈક ઓછું ગણશે કે આનું ચાઇલ્ડ છે આવું. એટલે એક સોશિયલ સ્ટિગ્માના કારણે પેરેન્ટ્સ આ વસ્તુ પર વર્ક નથી કરતા. બીજું, ક્યાંય ને ક્યાંય એક્સપેક્ટેશન્સ જે છે એ ફિક્સ બાઉન્ડ્રીમાં જ છે. એક્સપેક્ટેશન્સ બાળક માટેની જે ઓપન હોવી જોઈએ એ ઓપનની જગ્યાએ બાઉન્ડ્રીમાં છે કે ભાઈ આમ જ કરવું જોઈએ, આવી જ રીતના આ જ ટાઈમે આ જ ડેવલપમેન્ટ થવું જોઈએ. તો જ્યારે સપોઝ કોઈ બાળક સ્કૂલમાં આવે છે ને નથી કરી શકતું, ત્યારે પેરેન્ટ્સ એવું વિચારી લે છે કે આને ભણવામાં રસ નથી, અથવા નાટક કરે છે, અથવા તોફાની છે. એની જગ્યાએ જો આપણે એ થોટ પ્રોસેસ પર જઈએ કે ભાઈ તોફાની કેમ છે, રાઈટ, આટલો સિમ્પલ ક્વેશ્ચન જો પેરેન્ટ્સ પૂછે કે આ બાળક હોમવર્ક કેમ કરવા નથી માગતું, કે એને સ્ટડીમાં કેમ ઇન્ટરેસ્ટ નથી, એને બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, જો એ વસ્તુ ઇફેક્ટિવલી કરે છે તો એ આ બી કરી શકવું જોઈએ. એક સિમ્પલ એનાલોજી આપને જો સમજાવતો, કોઈ સ્ટુડન્ટ છે જે ફેલ થાય છે, રાઈટ, 5મા 6ઠા ધોરણમાં ફેલ થતું સ્ટુડન્ટ હોય, જ્યારે તમે એને કંઈ એવું ટોય આપી દો તે આખું ખોલીને પાછું ફિક્સ કરી દે. એ કેવી રીતના થાય? જો એ આખું ટોય ખોલીને પાછું ફિક્સ કરી શકે છે, જો હું અને તમે એક રમકડું ખોલીને તો 2 સ્ક્રૂ બહાર જ રહે, છેલ્લે 2 વધ્યા હોય. એને ઇન્ટેલિજન્સમાં કોઈ ડાઉટ નથી. એક્ઝેક્ટલી, એના બ્રેઇન ડેવલપમેન્ટમાં કે ઇન્ટેલિજન્સમાં ડાઉટ નથી, રાઈટ. ઇન્ટેલિજન્સ ના હોત તો એ બાળકે એ ટોય ફિક્સ ના કરી શકત. આપણે 2 સ્ક્રૂ બહાર રહી જાય, આપણે છેલ્લે વિચારવું પડે કે સાના રહી ગયા, ત્યાં એ નથી થઈ રહ્યું. દેટ મીન્સ ઇન્ટેલિજન્સ ડેવલપ છે, એ બાળકની જે એજ પ્રમાણે હોય એનાથી કદાચ અમુક વસ્તુમાં વધારે છે, તો આપણે એ એક્સેપ્ટ કરી લઈએ છીએ કે ભાઈ આ ઇન્ટેલિજન્સ મારા ચાઇલ્ડની વધારે છે, પણ સામે જે ઓછું છે એ એક્સેપ્ટ નથી કરતા, કારણ કે બધામાં બધું સરખું ના હોય. તો જો આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે ભાઈ મારા ચાઇલ્ડનું ઇન્ક્લિનેશન, મારા ચાઇલ્ડનું લાઇકલીહુડ આ સાઈડ છે અને એને આ નથી ગમતું, રાઈટ, તો એ એક્સેપ્ટન્સ પેરેન્ટ્સમાં આવી જશે.
તો ફિક્સ પેરામીટર પર બાળકોને જજ કરવાની જગ્યાએ બાળક જેવું છે એવું એક્સેપ્ટ કરીને અને જો પ્રોબ્લેમ છે તો એના ક્વેશ્ચન્સ પૂછીને કે ભાઈ આ પ્રોબ્લેમ શું કામ છે, એક્સપર્ટ્સની એડવાઇસ લઈને, ડૉક્ટર્સ, ફિઝિયોથેરાપિસ્ટ એની મદદથી એનું સોલ્યુશન લાવીને જો પેરેન્ટ્સ કામ કરે તો 100% રિઝલ્ટ આવે. ઇવન એવા 3 થી 4 કેસ મેં છેલ્લા થોડા વર્ષોમાં જોયા કે જ્યારે કોઈ બાળક ડિસ્લેક્સિક છે, કોઈ બાળકમાં સર્ટન ડેવલપમેન્ટલ ઇસ્યુ છે, સ્પીચના ઇસ્યુઝ છે, તો જ્યારે પેરેન્ટ્સ એને એક્સેપ્ટ કરી લે છે અને એક્સપર્ટ્સની હેલ્પ લે છે, ડૉક્ટર્સની હેલ્પ લે છે, તો એ બાળક વિધિન 6 months, 8 months, 1 year, 2 year એ ઇસ્યુ બી શોર્ટ કમિંગ બી અચીવ કરી જ લે છે. રાઈટ. તો એ બી એટલું ડિફિકલ્ટ નથી. વાત છે કે સોશિયલ સ્ટિગ્માને તોડીને એને એક્સેપ્ટ કરવાની અને બાળક જેવું છે એને એક્સેપ્ટ કરીને ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછવાની કે નથી થતું એમ નહીં, કેમ નથી થતું, એને બીજું કંઈ ગમે છે તો એમાં જો સારું છે તો આમાં કેમ સારું ના હોઈ શકે, તો એનો શું ઇસ્યુ છે, એની લાઇકિંગમાં કેમ ચેન્જ છે. તો એવા ક્વેશ્ચન્સ જો આપણે પૂછીએ અને જરૂર પડે ત્યાં એક્સપર્ટ્સની એડવાઇસ લઈએ તો આને બહુ નાની ઉંમરથી ડિટેક્ટ અને સોલ્વ કરી શકાય. અને જેટલો મને આઈડિયા કે અનુભવ છે એ પ્રમાણે જેટલી અર્લી એજમાં ડિટેક્શન અને સોલ્યુશન ચાલુ થાય એટલા રિઝલ્ટ આવવાના ચાન્સીસ કે રિકવરીના ચાન્સીસ વધારે હોય છે.